ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ડિઝાઇન ઓફ ગિયરબોક્સ સબ્જેક્ટમાં ટોપિકની અંદર ચેપ્ટરમાં એક્ઝામ્પલ્સ જે ઓટોમોબાઈલ ગિયરબોક્સ અને મશીન ગિયરબોક્સ, મશીનના ગિયરબોક્સની અંદર જનરલી લેથ મશીનમાં જે ગિયરબોક્સ ડિઝાઇન કરવામાં આવે છે તો તેના એક્ઝામ્પલ વિશે આજે ચર્ચા કરીશું. જનરલી એક્ઝામ્પલ્સ જે છે તે આ સબ્જેક્ટની અંદર બહુ રેર કેસની અંદર પૂછાતા હોય છે, છતાં પણ આપણે એક વખત તેના ઉપર નજર કરી લઈએ કે કઈ રીતે એક્ઝામ્પલ જે છે તે ઓટોમોબાઈલ ગિયરબોક્સ માટે સોલ્વ કરવામાં આવે છે અને મશીનના જે ગિયરબોક્સ આવતા હોય છે મશીન એસેમ્બલીના, તો તેના માટે કઈ રીતે ગિયરબોક્સ ડિઝાઇન કરેલા હોય છે તો તેના વિશેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું ઓટોમોબાઈલ ગિયરબોક્સની અંદર જે 2 થી 3 અલગ અલગ પ્રકારની મેથડ જે છે, તો બધી જ મેથડમાંથી એક એક્ઝામ્પલ અને થોડાક તમને સેલ્ફ સ્ટડી માટે હોમવર્કમાં જે એક્ઝામ્પલ આપવામાં આવશે. તો પહેલો એક્ઝામ્પલ, કેલ્ક્યુલેશન ધ નંબર ઓફ ટીથ એન્ડ ધ ટોર્ક ટ્રાન્સમિટેડ. ગિયરબોક્સની અંદર જે અહીંયા ડેટા આપેલો છે તો તેની અંદર કેટલા દાંતા છે અને ટોર્ક કેટલો ટ્રાન્સમિટ થાય છે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધ ગિયર રેશિયો ફોર ધ કાર આર: ફર્સ્ટ ગિયર 3.9:1, સેકન્ડ ગિયર 1.85:1, ટોપ ગિયર ઇઝ ઇક્વલ ટુ 1:1. કોન્સ્ટન્ટ રેશિયો ઓફ ધ ડિફરન્શિયલ ઇઝ ઇક્વલ ટુ 5.6. Determine the speed of car in each gear if the engine RPM is 4200 and the rear axle wheel diameter is 780 mm. એટલે કે અહીંયા જે રકમ આપવામાં આવેલી છે એક્ઝામ્પલ માટે, તો તેની અંદર ગિયર રેશિયો જે છે તે કાર માટે આપવામાં આવેલો છે કે જેમાં જોવા જઈએ તો ફર્સ્ટ ગિયરની અંદર કારની જે રેશિયો જે ગિયર રેશિયો જે છે તે 3.9:1 છે. સેકન્ડ ગિયરની અંદર ગિયર રેશિયો એ 1.85:1 છે અને ટોપ ગિયરની અંદર ગિયર રેશિયો જે છે તે 1:1 આપવામાં આવેલો છે. ઉપરાંત ડિફરન્શિયલનો જે રેશિયો આવે છે કે જે ડિફરન્શિયલની અંદર ક્રાઉન અને પિનિયન વ્હીલ જે ડિઝાઇન કરવામાંની જોડ આવે, તો આ જોડ માટે એનો ગિયર રેશિયો જે છે તે કોન્સ્ટન્ટ રહે છે અને તે 5.6 આપવામાં આવેલો છે. અને વ્હીકલની જે સ્પીડ જે છે અથવા તો કારની સ્પીડ જે છે તે દરેક ગિયર રેશિયા માટે શોધવાની છે. જો એન્જિન 4200 RPM ઉપર ફરતું હોય, બરાબર, અને રિયર વ્હીલનો જે ડાયામીટર જે છે તે 780 મિલીમીટર હોય, તો આવા કિસ્સામાં આપણે કારની દરેક ગિયર કન્ડિશનમાં સ્પીડ શોધવાની થશે. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા જે છે તે લઈ લેશું. તો ગિવન ડેટા ઇઝમાં ફર્સ્ટ ગિયર ઇઝ ઇક્વલ ટુ 3.1:1, સેકન્ડ ગિયર 3.9:1, સેકન્ડ ગિયરની અંદર 1.85:1, ટોપ ગિયરની અંદર છે 1:1. એક્સલ રેશિયો અથવા તો ડિફરન્શિયલ રેશિયો જે છે તે 5.6. એન્જિન આરપીએમ જેને કેપિટલ એન વડે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો એન ઇઝ ઇક્વલ ટુ 4500 RPM. ડાયામીટર ઓફ ધ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ 780 મિલીમીટર. અને જ્યારે પણ આપણે ટાયરના ડાયામીટર વિશે ચર્ચા કરતા હોઈએ તો આવા કિસ્સામાં તેની ડાયામીટર જે છે તે હંમેશા મીટરની અંદર લેવામાં આવે છે, એટલે તેને સૌથી પહેલાં આપણે મીટરની અંદર કન્વર્ટ કરી દઈશું અને એ બનશે આપણે 0.78 મીટર. સૌથી પહેલાં જ્યારે આપણે જે તે સ્પીડ અથવા તો કારની જે અલગ અલગ સ્પીડ વેરિએશન માટે ડિઝાઇન કરતા હોઈએ તો સૌથી પહેલાં ગિયર રેશિયા જે આવતા હોય છે તેનું મલ્ટિપ્લિકેશન કરવાનું થતું હોય છે. એટલે કે સૌથી પહેલાં આપણે જોઈએ ઓવરઓલ ગિયર રેશિયો ફોર ધ સૌથી પહેલાં આપણે અહીંયા લઈએ છીએ ફર્સ્ટ ગિયરની કન્ડિશન. અને ફર્સ્ટ ગિયરની અંદર પહેલાં બંને ગિયર રેશિયા એટલે કે આપણો જે ગિયરબોક્સનો ગિયર રેશિયો છે તે અને ડિફરન્શિયલનો ગિયર રેશિયો છે તે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે આપણને ટોટલ ઓવરઓલ ગિયર રેશિયો જે થતો હોય તે મળે છે. એટલે કે ઓવરઓલ ગિયર રેશિયો ઇઝ ઇક્વલ ટુ GR1 ઇન્ટુ AR. GR1 જે છે કે ગિયર રેશિયો 1 અને એક્સલ રેશિયો બંનેની વેલ્યુ અહીંયા મૂકી દઈએ એટલે આપણને મળે છે 3.9 ઇન્ટુ 5.6 ઇઝ ઇક્વલ ટુ 21.46. અહીંયા આપણને ફર્સ્ટ ગિયરની અંદર જે ગિયર રેશિયો વ્હીલ સુધી જે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ તો
તેના માટેનો ગિયર રેશિયો જે છે તેમાં સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો આપણને પહેલા ગિયર રેશિયો જે છે તે જે તે ગિયરની અંદર આપણે ટ્રાન્સમિશન સિસ્ટમમાં અથવા તો ગિયરબોક્સની અંદર સિલેક્ટ કર્યો હોય તે લેવામાં આવે છે. અને ત્યારબાદ ટ્રાન્સમિશન થ્રુ ઘણી વખત આપણે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય તો આવા કિસ્સામાં ડિફરન્શિયલ જે છે તે ફ્રન્ટ એક્સલ ઉપર લાગેલું હોય અને જો રિયર વ્હીલ ડ્રાઈવ હોય તો પાછલા વ્હીલ ઉપર ડિફરન્શિયલ લાગેલું હોય છે, એટલે ત્યાં પણ આપણને ગિયર રેશિયો મળતો હોય છે. તો આ બંનેના ગિયર રેશિયોને મલ્ટિપ્લિકેશન કરીએ એટલે એ પ્રમાણે આપણને અહીંયા મળે છે ઓવરઓલ ગિયર રેશિયો. તો સૌથી પહેલા ગિયર માટે આપણને ઓવરઓલ ગિયર રેશિયો જે છે તે 21.46 અહીંયા મળે છે. હવે આપણે વ્હીકલની અથવા તો કારની સ્પીડ જે છે તે ફર્સ્ટ ગિયર માટે શોધીશું. તો સ્પીડ માટેનું સૂત્ર છે πdn ડિવાઇડેડ બાય g. પાઈ જે છે તે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, ડી જે છે તે વ્હીલનો ડાયામીટર જે છે જે આપણને ઓલરેડી આપેલો છે, એન જે છે તે આપણા એન્જિનના આરપીએમ છે જે પણ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, અને જી છે તે ઓવરઓલ વ્હીકલ ફર્સ્ટ ગિયરનો અને ડિફરન્શિયલનો જે આપણે ફાઇન્ડ આઉટ કરેલો છે રેશિયો, ઓવરઓલ ગિયર રેશિયો તે દર્શાવે છે અને જે પણ આપણે ઓલરેડી શોધી લીધો છે. તો આપણે બધી જ વેલ્યુઓ જે છે તે અહીંયા મૂકવામાં આવે તો આપણને મળે છે v ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ 0.78 ઇન્ટુ 4200 ડિવાઇડેડ બાય 21.84. આનું જે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને જે જવાબ મળે છે એ v માટે મળે છે 471.24 મીટર પર મિનિટ. અને હવે આ જે મીટર પર મિનિટમાં આપણને વેલ્યુ મળી તેને આપણે કિલોમીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરી લેશું. એટલા માટે એને મલ્ટિપ્લિકેશન બાય 60 વડે ગુણવાનું અને 1000 વડે એને ડિવાઈડ કરવાનું, એટલે કે 471.24 ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 1000. અને આપણને એના ઉપરથી મળશે એની સ્પીડ. નેક્સ્ટ આવે છે સેકન્ડ ગિયર રેશિયા માટે. તો સેકન્ડ ગિયર રેશિયામાં પહેલાંની જેમ જ સૌપ્રથમ આપણે ઓવરઓલ ગિયર રેશિયો જે છે તે ફાઇન્ડ આઉટ કરીશું. તો ઓવરઓલ ગિયર રેશિયા માટે ટ્રાન્સમિશન અથવા તો ગિયરબોક્સનો જે સેકન્ડ ગિયર જે છે તેના માટે GR2 ઇન્ટુ AR કે જે ડિફરન્શિયલ રેશિયો જે છે તે હર હંમેશ કિસ્સામાં વ્હીકલની અંદર કોન્સ્ટન્ટ રહે છે. તો અહીં AR ઇન્ટુ GR2ની વેલ્યુ જે છે તે મૂકીશું મલ્ટિપ્લિકેશન માટે, અને જે વેલ્યુ મળશે તે સેકન્ડ ગિયરની અંદર જે ટોટલ ગિયર રેશિયો પ્રોવાઈડ થાય છે તે આપણને અહીં મળશે. તો GR2 જે છે તે 1.85 ઇન્ટુ 5.6 થાય, એટલે આપણને ઓવરઓલ ગિયર રેશિયો જે છે તે 10.36 મળે છે. હવે વ્હીકલની કાર સ્પીડ જે છે તે સેકન્ડ ગિયર માટે શોધવા જઈએ તો કાર સ્પીડ માટેનું જે સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ πdn ડિવાઇડેડ બાય g, અને બધી વેલ્યુઓ જે છે તે આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. તો અહીં ઇક્વેશનની અંદર આ બધી વેલ્યુઓ જો મૂકી દઈએ તો આપણને સેકન્ડ ગિયરની અંદર વ્હીકલની સ્પીડ અથવા તો કારની સ્પીડ કેટલી છે તે ખ્યાલ આવે છે. તો અહીં મૂકીએ વેલ્યુ તો પાઈ ઇન્ટુ 0.78 ઇન્ટુ 4200 divided by 10.36. The value are 993.42 મીટર પર મિનિટ. અને હવે આ જે મીટર પર મિનિટની વેલ્યુ જે મળી તેને આપણે કિલોમીટર પર અવરની અંદર કન્વર્ટ કરી દઈશું. એટલા માટે એને મલ્ટિપ્લિકેશન 60ની મદદથી કરશું અને ડિવિઝન જે છે ડિવાઇડેડ બાય 1000, એટલે કે 993.42 ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ 59.6 કિલોમીટર પર અવર. એટલે કે સેકન્ડ ગિયરની અંદર જે આપણને વ્હીકલની સ્પીડ અથવા તો કારની સ્પીડ જે છે તે આપણને જે ડેટા આપ્યો તેની મદદથી કેટલી મળે છે 59.6 કિલોમીટર પર અવર. નેક્સ્ટ આગળ જોઈશું થર્ડ ગિયર માટે અથવા તો ટોપ ગિયર માટે, કેમ કે 3 સ્પીડ ગિયર રેશિયો છે તો અહીં ડાયરેક્ટ જે છેલ્લો ગિયર હોય છે તો તેને આપણે ટોપ ગિયર કહીએ છીએ. તો ટોપ ગિયરની અંદર પણ સૌથી પહેલાં આપણે ગિયર રેશિયો જે છે તે ઓવરઓલ ગિયર રેશિયો ફાઇન્ડ આઉટ કરીશું. તો ઓવરઓલ ગિયર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ટોપ ગિયર રેશિયો ઇન્ટુ એક્સલ રેશિયો. તો ટોપ ગિયરની અંદર ગિયર રેશિયો જે છે તે 1:1 છે, એટલે એની વેલ્યુ આપણે મૂકીશું 1, અને એક્સલ રેશિયોની વેલ્યુ જે છે તે 5.6. તો આપણને ઓવરઓલ ગિયર રેશિયો જે છે તે આવા કિસ્સામાં મળે છે 5.6. નેક્સ્ટ હવે આપણે
વ્હીકલની સ્પીડ ટોપ ગિયર ઉપર કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરીશું. તો તેના માટે આપણે સૂત્ર સૌથી પહેલાં લખી દઈએ, v ઇઝ ઇક્વલ ટુ પાઈ dn ડિવાઇડેડ બાય g. બધી જ વેલ્યુ આપણી આગળ ઓલરેડી અવેલેબલ છે, તો આવા કિસ્સામાં બધી વેલ્યુ જે છે તે આ ઇક્વેશનની અંદર મૂકી દઈએ. તો પાઈ ઇન્ટુ 0.78 ઇન્ટુ 4200 upon 5.6. The value are 1837.83 મીટર પર મિનિટ. અને આને જે આપણને વેલ્યુ મળી છે તેને હવે કિલોમીટર પર અવરની અંદર આપણે કન્વર્ટ કરી દઈએ. તો તેના માટે આપણે સેમ જે પ્રોસિજર આગળ કરી તે રીતે 60 વડે એને ગુણવાના અને 1000 વડે તેને ભાગવાના. તો આપણને જે વેલ્યુ જે મળશે તે આ પ્રમાણે મળશે, 1837.83 ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ 110.27 કિલોમીટર પર અવર. એટલે કે વ્હીકલની આપેલા ડેટાના કિસ્સામાં ટોપ ગિયરની અંદર સ્પીડ જે છે તે 110.27 કિલોમીટર પર અવર જે છે તે મળે છે. તો અહીંયા આ એક્ઝામ્પલ જે છે તે પૂરો થાય છે. એક મેથડ જે હતી તે આ પ્રમાણે ગિયર રેશિયો ફાઇન્ડ આઉટ કરી અને વ્હીકલની સ્પીડ જે છે તે આપણે કેલ્ક્યુલેટ કરવાની થતી હોય છે. તો હવે અમુક જે એક્ઝામ્પલ જે છે તે તમને હોમવર્ક માટે આપવાના છે, તો એ પણ જોઈ લઈએ એની રકમ. તો પહેલો એક્ઝામ્પલ છે, ધ ગિયર રેશિયો ફોર એ કાર આર. ફર્સ્ટ ગિયર 3.6:1, સેકન્ડ ગિયર 2.2:1 and top gear 1:1. The constant ratio of the differential are 5.5. Determine the speed of car in each gear if the engine RPM is 3000 and rear wheel diameter is equal to 700 millimeter. એટલે કે આ જે રકમ છે તેની અંદર આપણને 3 સ્પીડ ગિયર રેશિયા માટે વ્હીકલની સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે, અથવા તો કારની સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે, કે જેની અંદર આપણને 3 અલગ અલગ ગિયર રેશિયો આપેલા છે. તેમાં જોઈએ તો ફર્સ્ટ ગિયરની અંદર જે છે ગિયર રેશિયો તે 3.6:1 છે, સેકન્ડ ગિયરમાં 2.2:1 છે અને ટોપ ગિયરની અંદર 1:1 છે. આ ઉપરાંત આપણને ડિફરન્શિયલ રેશિયો અથવા તો એક્સેલ રેશિયો કહીએ તો જે કોન્સ્ટન્ટ છે તે આપણને આપેલો છે 5.5 અને એન્જિન 3000 આરપીએમ ઉપર ફરે છે અને વ્હીલનો ડાયામીટર જે છે તે 700 mm છે. તો આવા કિસ્સામાં વ્હીકલની અથવા તો કારની દરેક ગિયરમાં ટોપ, સેકન્ડ અને થર્ડ ગિયરની અંદર જે સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે. બીજું એક્ઝામ્પલ છે તેની રકમ આ પ્રમાણે છે, ધ ગિયર રેશિયો ફોર a car are first gear 3.6:1, second gear 1.95:1 and top gear is 1:1. The constant ratio of differential is equal to 4.9. Determine the speed of car in each gear if the engine RPM is 4500 and wheel diameter is 850 millimeter. એટલે કે બીજા જે રકમ છે તેની અંદર પણ આપણને 3 સ્પીડ ગિયર બોક્સ માટે ડિઝાઇન કરવાની, કારની સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે, કે જેની અંદર આપણને ટોપ ગિયર રેશિયાની અંદર જે વેલ્યુ જે છે ગિયર રેશિયો તે 3.6:1 આપેલો છે, સેકન્ડ ગિયરની અંદર 1.95:1 આપેલો છે, જ્યારે ટોપ ગિયરની અંદર 1:1 ગિયર રેશિયો આપવામાં આવેલો છે. ઉપરાંત ડિફરન્શિયલનો જે કોન્સ્ટન્ટ રેશિયો જે છે તે આપણને 4.9 આપવામાં આવેલો છે. અને આવા કિસ્સામાં એન્જિન જે છે તે 4500 આરપીએમ ઉપર ફરતું હોય છે અને રિયર વ્હીલનો ડાયામીટર જે છે તે 850 મિલીમીટર આપેલો છે. તો આવા કિસ્સામાં વ્હીકલની દરેક ગિયરની ઉપર અલગ અલગ જે સ્પીડ મળે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ ગિયર રેશિયો ફોર એ કાર આર. ફર્સ્ટ ગિયર ઇઝ 3.5:1, second gear is 2.1:1 and top gear is 1.95. Determine the
The engine RPM 3000 RPM and rear wheel diameter is 650. Differential constant ratio is equal to 6. એટલે કે અહીંયા પણ આ એક્ઝામ્પલ જે ત્રીજો છે તેની અંદર પણ આપણે 3 ગિયર મિકેનિઝમ માટે વ્હીકલની અથવા તો કારની સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો તેની અંદર 3 ગિયર રેશિયો જે છે તેની અંદર અનુક્રમે ફર્સ્ટ ગિયર માટે 3.5:1 ગિયર રેશિયો છે, સેકન્ડ ગિયરમાં રેશિયો જે છે તે 2.1:1 છે અને ટોપ ગિયરની અંદર જે ગિયર રેશિયો છે તે 1.95:1 આપવામાં આવેલો છે અને કોન્સ્ટન્ટ ગિયર બોક્સ ડિફરન્શિયલનો જે કોન્સ્ટન્ટ રેશિયો જે છે તે 6:1 આપવામાં આવેલો છે. ઉપરાંત એન્જિન 3000 આરપીએમ ઉપર રિવોલ્વ થાય છે અને રિયર વ્હીલનો ડાયામીટર જે છે તે 650 મિલીમીટર આપેલો છે. તો આવા કિસ્સામાં વ્હીકલની ત્રણેય ગિયર ઉપર જે સ્પીડ જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની થાય છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે બીજી મેથડ જે છે કે જેમાં ગિયર બોક્સની અંદર કઈ રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે તો તેના વિશે ચર્ચા કરીશું.